નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તરુણ કાતરિયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વેબ સંકુલના પ્લેટફોર્મ પર. જી હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ફ્રી રીડિંગ બેચ જે છે એનું ટેસ્ટનું સોલ્યુશન છે. સબ્જેક્ટ મિત્રો આજનો રીઝનિંગ રહેવાનો છે અને ટોપિક મિત્રો તમારો બેઠક વ્યવસ્થા રહેવાનો છે. આજનો મિત્રો 66મો દિવસ છે. પીએસઆઈ કોન્સ્ટેબલ 2026 ની જે પરીક્ષા જે ભરતી ડિક્લેર થઈ છે એ ભરતીની અંદર સરસ મજાની રીતે મિત્રો મસ્ત મજાની રીતે જબરદસ્ત કોન્સેપ્ટ સાથે ઓકે આપણે આગળ વધવાનું છે. તો આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને બધાને કહી દઉં કે મિત્રો ધૂળેટીનો એક શું કહેવાય કે બરાબર રંગોનો તહેવાર ધૂળેટી બરાબર એકદમ જબરદસ્ત તહેવાર મિત્રો છે અને તહેવારની અંદર તહેવાર તો આવતા જ રહેશે ભાઈ. તહેવારની અંદર તૈયારી ન હટકે એટલા માટે મિત્રો આજનો લેક્ચર જે છે એ તમારા માટે એડવાન્સ રેકોર્ડ કરીને અમે તમને અપલોડ કરીને આપીશું. તો મિત્રો જેથી કરીને તમારી તૈયારીમાં કોઈ પણ પ્રકારનું ખલેલ પહોંચે નહીં. ઓકે, તો મળીએ મિત્રો. ઓકે, સરસ મજાની રીતે મિત્રો આપણે શું કહેવાય કે આ જે યુટ્યુબ ચેનલ પર આપણે ભેગા થયા છીએ, આ પ્લેટફોર્મના માધ્યમથી તમારી સરસ મજાની તૈયારી ચાલુ હશે. અને મિત્રો પહેલા તો બધાને હેપી ધૂળેટી અને ધૂળેટીની ખૂબ 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 મિત્રો શુભકામનાઓ દરેક વિદ્યાર્થી મિત્રોને. જેમ શું કહેવાય કે નવા નવા રંગોથી આપણે રંગાઈએ છીએ એમ તમારું જીવન તમારી સફળતાના રંગોથી, તમારી કારકિર્દીના રંગોથી ઓકે અને સરસ એવી મજાની તમારી શું કહેવાય કે કીર્તિના રંગોથી તમારું જીવન રંગાઈ જાય એવી શુભેચ્છા પાઠવું છું દરેક વિદ્યાર્થી મિત્રોને. અને આગળ વધીએ મિત્રો આજના સેશનની અંદર. શરૂ કરતા પહેલા તમારા માટે એક સરસ મજાની મિત્રો ઓફર લઈને આપણે આવ્યા છીએ. કોન્સ્ટેબલ મિત્રો સરસ મજાની ન્યૂઝ છે. હાઇબ્રિડ બેચ ઓફલાઈન અને લાઈવ આ બંને બેચ મિત્રો તમારા માટે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હાઇબ્રિડ છે, ઓફલાઈન લેક્ચર ચાલશે, તમે લાઈવ પણ જોઈ શકશો. તો હાઇબ્રિડ બેચ જે છે એ મિત્રો હાઇબ્રિડ બેચ આપણે તમારા માટે લઈને આવ્યા છીએ. ઓફલાઈન માટે તમારે અહીંયા આવવું પડશે, ફર્સ્ટ ફ્લોર અશ્વમેઘ કોમ્પ્લેક્સ, સરગાસન ક્રોસ રોડ, ખ 0 સર્કલ, ગાંધીનગર. અને લાઈવ માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. મિત્રો બેચનો સમય 8 થી 12 નો રહેશે. બેચ 9 તારીખના રોજ 2026 ના રોજ મિત્રો આ બેચ શરૂ થવા જઈ રહી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે કોન્સ્ટેબલ અને ખાખીના ઈચ્છુક વિદ્યાર્થી મિત્રો છે ચોક્કસ રીતે આ બેચની અંદર જોડાય. તમારી બધાની રનિંગ પૂરી થઈ ગઈ હશે. હવે તમારી તૈયારીને છેલ્લો એક બૂસ્ટ આપવાનો છે, તો એના માટે સરસ મજાની સાથે જોડાય. મિત્રો દરેક સબ્જેક્ટ વાઇઝ તમને મોડ્યુલ મળશે, 300+ કલાકના તાલીમ વર્ગો મળશે, ડેઇલી, વીકલી, મંથલી ટેસ્ટ હશે. પાર્ટ એના વિષય પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ઓનલાઈન લાઈવ બેચ ઓકે ઓનલાઈન લાઈવ બેચ એબ્સોલ્યુટલી તમને ફ્રી આપવામાં આવશે, પ્લસ 9000+ ના પુસ્તકો અને મટીરિયલ, ફૂલ મોક ટેસ્ટ અને આખી ફેકલ્ટી ટીમ તો તમને બધાને ખ્યાલ જ છે, એક્સપર્ટ ફેકલ્ટી ટીમ તમારી માટે અવેલેબલ છે. તો ચલો દોસ્તો શરૂઆત કરીએ. ઓકે, તો આજનો જે ટોપિક છે ટેસ્ટ તમે બધા લગભગ આપી ચૂક્યા છો બરાબર. હવે આપણે એનું સોલ્યુશન જોઈએ. મિત્રો ABCDEF નામના 6 લોકો 1 કરોડમાં ઊભા છે. આ 1 કરોડ છે, આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. C અને D ની વચ્ચે કોઈ નથી ભાઈ. C અને D ની વચ્ચે કોઈ નથી એટલે C અને D બાજુ બાજુ ઊભા હશે ભાઈ. ઓકે, અથવા એવું બની શકે કે C અને D આમ ઊભા હોઈ શકે. D ની બાજુમાં F છે. ચલો D ની બાજુમાં F છે, D ની બાજુમાં F છે. F અને A ની વચ્ચે B છે. અચ્છા, F અને A ની વચ્ચે B છે તો F અહીંયા, A અહીંયા, F અને A ની વચ્ચે B, F અહીંયા, A અહીંયા, F અને A ની વચ્ચે B બેઠો છે. D અને ઓકે D અને E ની વચ્ચે C બેઠો છે ભાઈ. D અને E ની વચ્ચે C બેઠો છે. D અને E ની વચ્ચે C બેઠો છે. ઓકે, C બેઠો છે. તો બંને ભાઈ 2 પોસિબિલિટી બની. ઓકે, અને 6 લોકો ગોઠવાઈ ગયા. હવે મને શું કીધું? 2 પોસિબિલિટી બની. 2 પોસિબિલિટી, અગર 2 શક્યતા બને તો આમાં એવું બની શકે કે તમારા જવાબ શું આવે જુઓ. તો બંને છેડા ઉપર કોણ હશે મિત્રો? E અને A. અહીંયા પણ E અને A જ છે, જોઈ લો. તો બંને છેડા પર કોણ હશે મિત્રો? A અને E, એટલે કે ઓપ્શન D તમારો જવાબ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. 6 છોકરીઓ વર્તુળાકાર ટેબલના કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠી છે. 6 છોકરીઓ 1 2 3 4 5 6 કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠી. ભાઈ અગર કેન્દ્ર તરફ બધાયના મુખ છે તો એક વસ્તુ સમજી લો, આ ડાબી આ જમણી, 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 આ ડાબી અને આ જમણી. ઓકે, ચલો આના ઉપર તમારે ધ્યાન આપવાનું છે. અનિતા પ્રતિમાની ડાબી બાજુએ બેઠી છે. ચલો આપણે પ્રતિમાને અહીંયા બેસાડીએ. તો અનિતા ક્યાં બેઠી છે? પ્રતિમાની ડાબી બાજુએ. તો એને આપણે અનિતા કહીએ. અનિતા પ્રતિમાની ડાબી બાજુએ બેઠી છે. સંગીતા અમીષા અને લક્ષ્મીની વચ્ચે બેઠી છે. ઓકે, સંગીતા જે છે અમીષા અને લક્ષ્મીની વચ્ચે બેઠી છે. હવે ભાઈ
બે વ્યક્તિની વચ્ચે એને કે એટલે 3 લોકોની જગ્યા, હવે 3 લોકોની, સંગીતા અમીષા અને લક્ષ્મીની વચ્ચે બેઠી, તો એ 3 લોકો અહીંયા પણ હોઈ શકે અથવા અહીંયા પણ હોઈ શકે. હવે કોણ ક્યાં બેઠું છે થોડુંક આગળ વાંચીએ તો વધારે મજા આવશે. ગૌરી અનિતા અને અમીષાની વચ્ચે બેઠી છે. ઓકે, ચલો હવે ભાઈ તમને એવું કીધું છે કે સંગીતા અમીષા અને લક્ષ્મીની વચ્ચે બેઠી છે અને ગૌરી અનિતા અને અમીષાની વચ્ચે બેઠી. અનિતા આવ્યું, અનિતા અને અમીષાની વચ્ચે, તો ભાઈ અમીષાને અહીંયા બેહાડવી પડે કે નહીં? કારણ કે અહીંયા બેહાડો તો વચ્ચે પ્રતિમા થાય. તો અનિતા અને અમીષાની વચ્ચે કોણ બેઠી છે? ગૌરી. તો અહીંયા આવી છે ગૌરી. હવે બધું મળી ગયું. સંગીતા અમીષા અને લક્ષ્મીની વચ્ચે બેઠી છે. ઓકે, અમીષા અને લક્ષ્મી. ઓકે, લક્ષ્મી ની વચ્ચે કોણ બેઠું છે? સંગીતા. બસ ગોઠવાઈ ગયું, બધું જ અપ ટુ ડેટ ગોઠવાઈ ગયું. તો જણાવો કે લક્ષ્મીની તરત ડાબી બાજુએ કોણ બેઠું છે? ઓકે, તો આ લક્ષ્મી છે, એની તરત ડાબી બાજુએ કોણ બેઠું છે? પ્રતિમા. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી, બોલે તો પ્રતિમા આન્સર આવશે. ચલો આગળ વધીએ. JKLMNO 6 બાળકો છે. ઓકે, સીધી રેખામાં ઊભા છે. સીધી રેખામાં ઊભા, 2 પોસિબિલિટી બનાવીને જ હાલો, જેથી કરીને ભવિષ્યમાં દુઃખી ન થાવ. LK ની બરાબર ડાબી બાજુએ તથા O ની જમણી બાજુએ ઊભો છે. L ક્યાં ઊભો છે? LK ની બરાબર ડાબી બાજુએ. તો જો આ K ની બરાબર ડાબી બાજુએ અને O ની જમણી બાજુએ ઓકે ઊભો છે. M ડાબી બાજુથી 5મા સ્થાને છે. ઓકે, બંને છેડા પર J અને N છે. તો જમણી બાજુથી O નું સ્થાન કેટલું? હવે જો ઓકે, પેલું વાક્ય વાંચો. L જે છે L, ભાઈ કેટલા લોકોને બેહાડવાના? 6 બાળકોને બેહાડવાના છે. L K ની બરાબર ડાબી બાજુએ તથા O ની જમણી બાજુએ ઊભો છે. ઓકે, L K ની બરાબર ડાબી બાજુએ, O ની જમણી બાજુએ ઊભો છે. અહીંયા સુધીનું વાક્ય ડન. M ડાબી બાજુથી 5મા સ્થાને છે. બંને છેડા પર J અને N છે. બરાબર, બંને છેડા પર J અને N છે. ચલો, બંને છેડા પર J અને N છે, આવું રાખો, અથવા N અહીંયા આવે તો J અહીંયા આવે. ઓકે, હવે સવાલ સમજો. કેટલા લોકોને બેહાડવાના? 6 લોકોને. 1 2 3 4 ને 5 લોકો તો આવી ગયા. 6 લોકોને બેહાડવાના છે. ઓકે, 6 લોકોને બેસાડવાના છે. એક વ્યક્તિ ઘટે. હવે આ એક વ્યક્તિ છે, એમ ડાબી બાજુથી 5મા સ્થાને છે. મિત્રો, આ ડાબી બાજુથી પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને 5મા સ્થાને એમ અહીંયા રાખવો પડે તો આ છઠ્ઠો વ્યક્તિ થાય. ચલો ગોઠવાઈ ગયું બધું. O નું સ્થાન, જમણી બાજુથી O નું સ્થાન કેટલામું? જમણી બાજુથી પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને 5મું. તો જમણી બાજુથી 5મું આવશે O નું સ્થાન. કેટલામું આવશે મિત્રો? 5મું. એટલે ઓપ્શન બી તમારો જવાબ આવશે. ઓકે ભાઈ, J અને N એક્ઝેક્ટ ગોઠવાય એવું જરૂરી નથી. જે સવાલ પૂછ્યો એનો જવાબ મળી ગયો. આગળ વધો. A B C D E F G અને H એ કરોડમાં ઉત્તર તરફ મુખ રાખીને ઊભા છે. આ ડાબી બાજુ, આ જમણી બાજુ. B G નો પાડોશી નથી. ભાઈ સવાલ બહુ મસ્ત છે કે B જે છે એ G નો પાડોશી નથી. ઓકે, પકડશો આપણે એને. F G ની જમણી બાજુએ છે. F ક્યાં છે બોલો? ઓકે, G ની જમણી બાજુએ F છે. તથા E નો પાડોશી છે. F G ની જમણી બાજુએ છે. ઓકે, F જે છે F G ની જમણી બાજુએ છે અને તથા કોનો પાડોશી છે? E નો પાડોશી છે. G છેડા પર ઊભો નથી. ઓકે, એટલે G છેડા પર નથી. E ની ડાબી બાજુથી છઠ્ઠો ઊભો છે. બરાબર, કેટલા લોકો બેઠા છે? 1 2 3 4 5 6 7 8 લોકો બેઠા. હવે મને શું કીધું? ઓકે, આ વાક્ય વાપરો. આ વાક્ય બરાબર છે. ઓકે, આ વાક્ય વાપરો. તો ભાઈ આપણે કયા કયા વાક્ય વાપરી લીધા? F G ની જમણી બાજુએ છે. જોઈ લો, F G ની જમણી બાજુએ છે. તથા E નો પાડોશી છે. E નો પાડોશી છે, આ પણ પતી ગયું. G છેડા પર ઊભો નથી, આને આપણે ધ્યાનમાં રાખશું. E ની ડાબી બાજુએ છઠ્ઠો ઊભો છે. E ની ડાબી બાજુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, છઠ્ઠો. કોણ ઊભો છે? E ની ડાબી બાજુ છઠ્ઠો ઊભો છે. ઓકે, H C ની જમણી બાજુથી છઠ્ઠો છે. ભાઈ H ક્યાં છે? C ની જમણી બાજુથી છઠ્ઠો. અચ્છા, કેટલા લોકોને બેહાડવાના છે? 8 લોકોને. 1 2 3 4 5 6 7 આવી ગયા, 8 બાકી. તો એક કામ કરો, C ને અહીંયા બેહાડો. C ને અહીંયા બેસાડો.
ઓકે, તો સી ની જમણી બાજુએ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો અહીંયા બને. અચ્છા, એવું જરૂરી થોડું છે ભાઈ સી ને અહીંયા બેહાડી શકો ને તમે. ઓકે, સી ને અહીંયા બેહાડો તો જમણી બાજુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, અહીંયા એફ છે તો ન ચાલે. એના કરતા સી ને અહીંયા બેસાડો. સી ની જમણી બાજુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કોણ છે ભાઈ બોલો? ઓકે, કોણ છે? એચ સી ની જમણી બાજુએ છઠ્ઠો છે. 1 2 3 4 5 6 7 8 8 લોકો ગોઠવાઈ ગયા. હવે બીજું શું કીધું? બી જી નો પાડોશી નથી. ભાઈ જી નો પાડોશી બી નથી તો બી અહીંયા આવશે. હવે કોણ આવ્યું? એ આવી ગયો, બી આવી ગયો, સી આવી ગયો, ડી ઘટે ડી અહીંયા આવે, ગોઠવાઈ ગયા બધા. તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો? ચાલો કયો સાચો? સી એ ની તરત ડાબે છે. સી જે છે ને એની જમણે છે, ડાબે નથી. જી ડી ની તરત જમણે છે. ભાઈ જી જે છે એ ડી ની તરત જમણે છે, આ સાચું. ડી બી તથા એફ, ઓકે, ડી બી તથા એફ ની બરાબર. ભાઈ ડી જે છે બી અને એફ ની બરાબર વચ્ચે નથી, કારણ કે બરાબર વચ્ચે 2 છે. એ તથા ઈ બંને છેડા પર છે નહીં. ભાઈ આમાં કયો વિકલ્પ સાચો? તો માત્ર ને માત્ર ઓપ્શન બી સાચો આવશે. આગળ વધો. નેક્સ્ટ. 5 છોકરા એ બી સી ડી ઈ 1 કરોડમાં બેઠા છે. 5 છોકરા છે, 1 કરોડમાં બેઠા છે. 5 છોકરા 1 કરોડમાં બેઠા છે. ધ્યાન આપો. એ બી ની જમણી બાજુએ બેઠો છે. એ કેવો બેઠો છે? એ બી ની જમણી બાજુએ બેઠો છે. ઓકે, આ ડાબી, આ જમણી. એ બી ની જમણી બાજુએ બેઠો છે. ઈ બી ની ડાબી બાજુએ, પરંતુ સી ની જમણી બાજુએ. ઈ કેવો છે? બી ની ડાબી બાજુએ, પરંતુ સી ની જમણી બાજુએ બેઠો છે. એ ડી ની ડાબી બાજુએ બેઠો છે. ડી ની ડાબી બાજુ એ બેઠો છે. પતી ગયું. જણાવો કે ડાબી બાજુથી બીજું કોણ? ડાબી બાજુથી પહેલો સી, બીજો ઈ. આન્સર આવે ઈવડા ઈ, ઓપ્શન સી જવાબ. ઓકે, ચાલો 5 પ્રશ્નો સરસ મજાની રીતે આપણે પૂરા થયા. હવે ધીરે ધીરે આપણે આગળ વધશું. 6 વ્યક્તિઓ એમ, એન, ઓ, પી, ક્યુ અને આર કેન્દ્ર તરફ મુખ રાખીને વર્તુળાકારે પત્તા રમે. 6 1 2 3 4 5 1 મિનિટ 1 2 3 4 5 અને 6. આર એ એમ અને એન ની વચ્ચે છે. આર કેવો છે? આર એમ અને એન ની વચ્ચે. એવું બને એમ આ બાજુ આવે ને એન આ બાજુ આવે. તેમજ ક્યુ ઓ અને પી ની વચ્ચે છે. અચ્છા, ક્યુ ક્યાં છે? ઓ અને પી ની વચ્ચે. ઓ આ બાજુ, પી આ બાજુ, અથવા ઓ આ બાજુ ને પી આ બાજુ આવે. પી એમ ની તરત જમણી તરફ બેઠો. અગર એમ ને અહીંયા બેસાડું ને તો એની તરત જમણી બાજુ આ ના થાય. પી એમ ને અહીંયા બેહાડું તો એમ ની તરત જમણી બાજુ આર છે તો ન ચાલે. તો એનો મતલબ એમ ને અહીંયા જ બેહાડવો પડે. ઓકે, ભાંડા ફૂટ ગયા. એમ અહીંયા બેઠાડો. ઓકે, અને એન અહીંયા આવશે. હવે પી કેવો છે? એમ ની તરત જમણી બાજુ. ભાઈ પી એમ ની તરત જમણી બાજુ, તો આમની જરત જમણી બાજુ પી છે, તો અહીંયા કોણ આવે? ઓ આવે. પરફેક્ટ બેઠક વ્યવસ્થા બની ગઈ. તો ઓ ની તરત ડાબી તરફ કોણ છે? ભાઈ ઓ ની તરત ડાબી તરફ ક્યુ નામનો વ્યક્તિ છે. જવાબ ક્યારનો આવી ગયો. ચલો, 6 વ્યક્તિ કે એલ એમ એન ઓ પી એક વર્તુળાકાર ટેબલ પર બેઠા છે. 6 જણા બેઠા ભાઈ. 1 2 3 4 5 6. ઓકે, કે અને એલ એકબીજાની વિરુદ્ધ બેઠા છે. કે અને એલ એકબીજાની વિરુદ્ધ બેઠા છે. કે ની ડાબી બાજુ એમ બેઠો છે. આ કે ની ડાબી બાજુએ એમ બેઠો છે. ઓ તથા એન એકબીજાની વિરુદ્ધ બેઠા છે. હવે 1 મિનિટ ભાઈ, આની વિરુદ્ધમાં જગ્યા ખાલી નથી. આની ઓ અને એન એકબીજાની વિરુદ્ધ. ઓ અહીંયા તો એન અહીંયા, અથવા એવું બને ઓ અહીંયા તો એન અહીંયા. એન ની જમણી બાજુ પી બેઠો છે. અગર એન અહીંયા હોય તો જમણી બાજુ જગ્યા ખાલી નથી ભાઈ, તો અહીંયા ઓ હોવો જોઈએ, અહીંયા એન હોવો જોઈએ. ઓકે, તો ભાઈ એન ની જમણી બાજુએ પી બેઠો છે. ઓકે, તો એલ ની ડાબી બાજુ કોણ બેઠું છે? તો ભાઈ જવાબ એવો છે એલ ની ડાબી બાજુ. એલ ની ડાબી બાજુએ પી બેઠો છે. આન્સર આવશે પી, ઓપ્શન આવશે બી. ચલો રેડી, નેક્સ્ટ સવાલ પર જઈએ. વર્તુળાકારે કેટલાક છોકરા સમાન અંતરે ઊભા છે. દરેકને
1 થી શરૂ કરી અનુક્રમે નંબર આપવામાં આવે છે. ભાઈ વર્તુળાકારે કેટલાક છોકરા ઉભા છે? 1 થી શરૂ કરી અનુક્રમે નંબર આપવામાં આવે છે. જો 5 નંબર ધરાવતો છોકરો 16 નંબર ધરાવતા છોકરાની બરાબર સામે હોય તો કુલ કેટલા છોકરા છે? ભાઈ 5 નંબર ધરાવતો છોકરો 16 નંબર ધરાવતા છોકરાની સામે હોય. હવે બકા ધ્યાન આપજો, હવે એક્ઝેક્ટલી ધ્યાન આપજો. અહીંયા બેહાડો 1, ઓકે, 2, 3, 4, 5. 5 ની સામે અહીંયા 5 છે તો એની સામે અહીંયા 16 આવે. 16 અગર તમે આને 1 નંબર આપો, ધ્યાનથી જોજો, 1, 2, 2, 3, 4 અને 5 નંબર આપો તો અહીંયા 16 આવે. હવે અહીંયા કેટલા જણા બેઠા? 3 બેઠા, તો અહીંયા 1, 2 અને 3 બેઠા હશે કે નહીં? બરાબર છે. 5 નંબર ધરાવતો છોકરો બરાબર 16 નંબરના છોકરાની ઓકે સામે હોય તો કુલ કેટલા છોકરા બેઠા છે? ધ્યાન આપજો ખાસ. 5 નંબર ધરાવતો છોકરો 16 નંબર ધરાવતા છોકરાની બરાબર સામે હોય તો કુલ કેટલા છોકરાઓ હશે? હવે આપણે આને ગોઠવીએ કે ભાઈ 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર અને 16 નંબર. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. ઓકે, ચલો 16. ભાઈ આ રીતે આવશે. 5 નંબર અને 16 નંબર વાળા એકબીજાની સામે હોય. ઓકે, ચાલો. હવે ભાઈ અહીંયા ધ્યાન આપો. આને તમારે સોલ્વ કરવું ને તો ક્રમ કસોટીના નિયમથી સોલ્વ કરાય. 5 નંબરના એક્ઝેક્ટ સામે વાળો 16 નંબર છે તો 16 ને 5 કેટલા થાય? 21. 21 માંથી 1 કાઢી નાખો. ઓકે, તમારો જવાબ આવી ગયો. ઓકે, તમારો જવાબ 21 માં 1, સોરી, આમાં કાઢ નાખ. ઓલે આપણે પેલામાં કાઢતા હતા, આમાં ઉમેરો. 21 માં 1 ઉમેરો, જવાબ આવી ગયો 22. ઓકે, જવાબ કેટલો આવી ગયો ભાઈ તમારો? 22. ઓકે, ચલો. તો આ રીતે તમારી ગોઠવણી થાય. પણ આપણે થોડાક વર્તુળાકારના નિયમથી શીખીએ તો થોડીક વધારે મજા આવે. ઓકે, ચલો, ખાસ ધ્યાન આપીશું. ઓકે, વર્તુળાકારના નિયમથી. ભાઈ બાકી સામ સામે તમારે જોવો હોય કે ભાઈ 5 નંબર વાળો છોકરો અને 16 નંબર વાળો છોકરો સામ સામે આવે, આ બેન સરવાળો કરો, 21 થાય, વત્તા 1 કરી દો એટલે 22. તમારો જવાબ આ રહ્યો, તૈયાર જ છે. ઓકે, વર્તુળાકાર હોય એટલે આ રીતે આવશે. બરાબર, વર્તુળ આકાર હોય એટલે આ રીતે આવશે. અગર વર્તુળ આકારમાં પૂછે તો બરાબર છે, બાકી નહીં. ઓકે, હા, બાકી ક્રમ કસોટીનો નિયમ તમે ચલાવી શકો છો. ઓકે, પણ મેં તમને કીધું એમ કે સિમ્પલ રીતે છે કે આપણે વર્તુળના નિયમથી જોઈએ. અગર વર્તુળના નિયમથી જોઈએ તો આ વર્તુળ છે, એમાં 5 નંબર ધરાવતો છોકરો 16 નંબર ધરાવતા છોકરાની બરાબર સામે હોય. હવે માની લો 21 જણા બેઠા, તો એક જસ્ટ ખાલી તમને સમજાવવા માટે ડિટેલમાં જાઉં છું. પહેલી વસ્તુ તો છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 વધી ગયા, 19, 20 અને 21 આમ રાખો. ઓકે, ચલો. હવે 21 જણા બેઠા, આ બે સામસામા છે. આ બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે ભાઈ 10 હોવા જોઈએ ને, સામસામા હોય એટલે હરખા હરખા જ હોવા જોઈએ. બરાબર ને? સામસામા તો જ બેહીએ કે જો બેકી સંખ્યામાં હોય. ભાઈ આપણી 6 લોકોની વર્તુળાકાર રચના થાય, એમાં 6 લોકો હોય તો જ હામહામું કોક બેહે. એકી સંખ્યા હોય તો કોઈ હામહામું બેસી જ નથી શકતું. સમજ પડી કે નહીં? એટલે એકી સંખ્યા તો જવાબ જ નહીં આવે. બરાબર છે? ઓકે, એકી સંખ્યા જવાબ નહીં આવે. અને એક વસ્તુ સમજો તમે, હું તમને એમ કહું, એક જસ્ટ આ સમજાવું કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6 સામસામા બેઠા, તો આ બે હામહામા બેઠા. કેટલા જણા છે? 6 જણા છે. જો આની આ રીતે સમજાવું, 6 જણા છે, 2 હામહામા છે, બાકીના વધ્યા કેટલા? 4. તો અડધા આ બાજુ ને અડધા આ બાજુ. ઓકે, હવે તમે આ નંબર આપો, 1 નંબર, 2 નંબર, 3 નંબર ને 4 નંબર, 5 નંબર ને 6 નંબર. 6 લોકો બેઠા છે. હવે હું તમને એક મસ્ત ફંડા સમજાવું છું. આ બે હામહામા બેઠા, હા, આ બેન સરવાળો કરો, 1 વત્તા 4. ઓકે, કેટલા થયા? 5. જે જવાબ આવે એમાં +1 કરી દો. ટોટલ જણા એટલા હોય. આ રહ્યા આવી ગયા 6 જણા. ઓકે, ટોટલ જણા એટલા હોય તો બસ. તો આની અંદર આપણને વર્તુળમાં ફંડા મળ્યો. વર્તુળમાં ફંડા મળ્યો. ઓકે, જો વર્તુળમાં ક્રમ આપવામાં આવે તો n શોધવો હોય
તો સામસામેનો સરવાળો બરાબર +1 કરી દેવાનો. સિમ્પલ છે ભાઈ. તો આ 5 નંબરનો છોકરો 16 નંબરના છોકરાની સામે છે, તો આ બેનો સરવાળો કરો ને ભાઈ, આ બેનો સરવાળો કરો ની. ઓકે, 5 નંબરની સામે 16 નંબરનો છે. ઓકે, તો આ બેનો તમે સરવાળો કરો. બરાબર છે, કેટલા થાય ભાઈ? ઓકે, આ બેનો સરવાળો 21 થાય. 21 બરાબર છે, ખાસ ધ્યાન આપીશું. ઓકે ભાઈ, જે સામસામે આપ્યા એને જ આપણે પકડીશું ભાઈ. +1 એટલે કેટલા થાય ભાઈ? 22. આ તમારો જવાબ આવશે. જસ્ટ ખાલી સમજાવવા માટે મેં તમને આપ્યું છે, ખાસ ધ્યાન આપજો. ઓકે, ચલો નેક્સ્ટ. તો એના પછીની વાત કરીએ આપણે. 6 છોકરાઓ A, B, C, D, E અને F 3 જૂથમાં 2 હારમાં એકબીજા સામે મુખ રાખીને ઉભા છે. ઓકે, 3 ના જૂથમાં 2 હારમાં. ચલો, આ 3 ના જૂથમાં 2 હારમાં ઉભા છે. 1, 2, 3. આના માટે આ ડાબી, આ જમણી. 1, 2, 3. આ બાજુ માટે આ ડાબી, આ જમણી. B D ની ડાબી બાજુએ છે. ઓકે, B ક્યાં છે? D ની ડાબી બાજુએ. F C ની સામે બેઠો છે. ભાઈ, આ વાક્યથી ચાલુ કરીએ. C એ D ની ક્રોસમાં ડાબા ખૂણે છે. હવે અહીંયા જુઓ, E એ કોઈ પણ છેડે નથી કે D ની વિરુદ્ધ ઉભો નથી. E કોઈ પણ છેડા પર નથી, મતલબ E અહીંયા વચ્ચે હશે. ઓકે, પેલું આ વાક્ય, E કોઈ પણ છેડા પર નથી. ઓકે, E કોઈ પણ છેડા પર નથી. પેલા તો એટલી ખબર પડી ગઈ. હવે વાંચો. C ઓકે નથી કે D ની વિરુદ્ધ ઉભો નથી, મતલબ અહીંયા D નહીં આવે. હવે D કેવો છે? D કેવો છે? ઓકે, C ની ક્રોસમાં ડાબા ખૂણે ઉભો છે. C એ D ની ક્રોસમાં ડાબા ખૂણે. અચ્છા, C D ની ક્રોસમાં ડાબા ખૂણે ઉભો છે. આ એક જસ્ટ તુક્કો માર્યો આપણે. F C ની સામે બેઠો છે. C ની સામે કોણ બેઠો છે? F બેઠો છે. B D ની ડાબી બાજુએ છે. અચ્છા, D ની ઓકે, B D ની ડાબી બાજુએ છે. ભાઈ, એક પ્રોબ્લેમ થઈ ગઈ. D ની ડાબી બાજુએ B છે, તો D આ ડાબી બાજુને છેડે ના આવે. કઈ વાંધો નહીં, એક કામ કરો, D ને અહીંયા રાખો, જમણી બાજુ. હવે દાખલો આ આઈડિયા લઈએ. B D ની ડાબી બાજુએ છે, તો D ની ડાબી બાજુએ B છે. F C ની સામે બેઠો છે. C D ની ક્રોસમાં ડાબા ખૂણે છે. C કેવો છે? D ની ક્રોસમાં ડાબા ખૂણે. તો D ની ક્રોસમાં ડાબા ખૂણે C છે. ઓકે, F C ની સામે બેઠો છે, તો F C ની સામે બેઠો, અહીંયા કોણ આવશે? E આવશે. ઓકે, રાઈટ? નહીં ભાઈ, આમાં લોચો પડ્યો, કારણ કે D અને C એક લાઈનમાં ન હોવા જોઈએ. ચલો ઠીક છે ભાઈ. આપણે આ દાખલો જ્યારે બહુ કન્ફ્યુઝન ઊભું થાય ને, જો કે કન્ફ્યુઝન નથી, એટલું બધું ઈઝી જ છે, ત્યારે છે ને પોસિબિલિટી બનાવી દેવી. ચલો પોસિબિલિટી બનાવીએ. B D ની ડાબી બાજુએ છે. ઓકે, ચલો ભાઈ, D ની ડાબી બાજુ, D ની ડાબી બાજુએ B અહીંયા પણ છે. અગર D ને અહીંયા બેસાડું તો B ની, ઓકે, B D ની ડાબી બાજુએ છે કે નહીં? F C ની સામે બેઠો છે. C એ D ની ક્રોસમાં ડાબા ખૂણે બેઠો છે. C ક્યાં બેઠો છે? D ની ક્રોસમાં. ભાઈ, D ની ક્રોસમાં કોણ બેઠો છે? C. C એ D ની ક્રોસમાં ડાબા ખૂણે બેઠો છે. હવે પ્રોબ્લેમ. ઓકે, પ્રોબ્લેમ શું? પ્રોબ્લેમ F C ની સામે બેઠો છે. ઓકે, D ની ક્રોસમાં ડાબા ખૂણે બેઠો છે, તો C એ D ની ક્રોસમાં ડાબા ખૂણે. અગર C ને ડાબા ખૂણે રાખવો હોય, ચાલો C ને ડાબા ખૂણે રાખો, અને આ પાછો D ની ક્રોસમાં છે. ઓકે, રાઈટ? તો C એ D ની ક્રોસમાં ડાબા ખૂણે છે. મસ્ત છે ભાઈ. C એ D ની ક્રોસમાં ડાબા ખૂણે બેઠો છે. આ વાક્ય જુઓ, આ વાક્યથી ચાલુ કરીએ. F C ની સામે બેઠો છે. C ની સામે F બેઠો છે. E કોઈ પણ છેડે નથી બેઠો, એટલે વચ્ચે બેઠો છે, કે નથી D ની વિરુદ્ધ ઉભો. ઓકે, E કોઈ પણ છેડે નથી કે D ની વિરુદ્ધ ઉભો નથી. ભાઈ, E કોઈ પણ છેડે નથી કે D ની વિરુદ્ધ નથી. ભાઈ, D ની વિરુદ્ધ નથી, છેડે નથી, એટલે E અહીંયા હોવો જોઈએ.
ઓકે. બી ડી ની ડાબી બાજુએ છે. હવે ડી ની ડાબી બાજુએ બી છે તો ભાઈ ડી ની ડાબી બાજુએ તો કોઈ નથી અહીંયા. ઓકે, એટલે આમાં છે ને થોડુંક ગડબડ તો ચાલે છે. બરાબર છે. ઓકે, ગડબડ તો થોડું ચાલે છે. ચલો અહીંયા ધ્યાન આપો. થોડું ગડબડ ચાલે છે કારણ કે સી એ ડી ની ક્રોસમાં ડાબા ખૂણે છે. તો અહીંયા ગડબડ છે. સી એ ડી ની ક્રોસમાં ડાબા ખૂણે. તો ભાઈ સી એ ડી ની ક્રોસમાં ડાબા ખૂણે છે તો ડી ને અહીંયા સી ને અહીંયા બેસાડો, અથવા તમે ડી ને અહીંયા બેસાડો. ઓકે, ડી ની ક્રોસમાં ડાબા ખૂણે સી છે, એફ સી ની સામે બેઠો છે, આમ બેહાડો તમે, ગમે તેમ બેસાડો. ઈ કોઈ પણ છેડે નથી કે ડી ની વિરુદ્ધમાં નથી, ડી ની વિરુદ્ધમાં નથી, કોઈ પણ છેડે નથી, એટલે લગભગ ઈ અહીંયા આવશે. હવે બી ડી ની ડાબી બાજુએ છે, ડી ની ડાબી બાજુએ જગ્યા જ નથી કારણ કે આ વાક્ય આપણને નડે છે. ઓકે, આ વાક્ય એક એવું છે કે જે આપણને નડે છે. બરાબર છે, ખાસ ધ્યાન આપીશું ભાઈ. ચલો રેડી. આ વાક્ય એક એવું છે કે જે આપણને નડે છે. તો એક કામ કરીએ, થોડીક આમાં આપણે છૂટછાટ લઈએ. શું છૂટછાટ લઈએ? ઓકે, ઈ કોઈ પણ છેડે નથી. બરાબર, બી ડી ની ડાબી બાજુએ છે. ઓકે, ચલો. ઓકે ભાઈ, થોડીક આમાં વાક્ય રચનામાં કંઈક લોચો છે. ડી ની ડાબી બાજુએ બી રાખો તો આમ રાખીએ, અહીંયાથી આ રીતે ચાલુ કરીએ. બરાબર છે. ડી ની ડાબી બાજુએ છે, અથવા એવું પણ બની શકે ડી ની ડાબી બાજુએ બી છે. આવી રીતે ચાલુ તો કરીએ. એટલીસ્ટ પહેલું વાક્ય મેં ઉપાડી લીધું. સી એ ડી ની ક્રોસમાં ડાબા ખૂણે છે. ભાઈ સી ઓકે એ ડી ની ક્રોસમાં છે, ડાબા ખૂણે. ઓકે, ભાઈ ડાબા ખૂણે નથી આવતો, એફ સી ની સામે છે, આમ આવે. ઓકે, ઈ એ કોઈ પણ છેડે નથી, ઈ કોઈ છેડે નથી. બરાબર, અને ડી ની વિરુદ્ધે નથી ઉભો એટલે ઈ કોઈ પણ છેડે નથી. તો ઘટે કોણ? એ ઘટે. આ રહ્યો એ. આમ બેસાડો તો ચાલે. એનો મતલબ આ ડાબા ખૂણે નહીં, જમણા ખૂણે હોવું જોઈએ. મેં કીધું ને કંઈક લોચો છે, જમણા ખૂણે. આ હોય ને તો કંઈક વ્યવસ્થિત વાક્ય રચના બેસે. ચાલો ફરીથી એક વખત હવે આપણે જરા લઈએ. બી ડી ની ડાબી બાજુએ છે. અચ્છા, ડી ની ડાબી બાજુએ બી છે. જો ડી ની ડાબી બાજુએ બી, એફ સી ની સામે બેઠો છે. સી ડી ની ક્રોસમાં ખૂણે, સી ડી ની ક્રોસમાં ખૂણે બેઠો. સી ખૂણે તો જ બેઠો હોય જો ડી ખૂણે બેઠો હોય. બરાબર છે. તો સી ડી ની ક્રોસમાં, ઓકે, જમણા ખૂણે બેઠો છે. ચલો હવે બરાબર છે. ઈ કોઈ પણ છેડે નથી બેઠો, મતલબ ઈ કોઈ પણ છેડે બેઠો નથી. તો ઈ અહીંયા નહીં આવે, ઈ અહીંયા જ આવશે કારણ કે છેડા પર તો નથી બેઠો. ઓકે, ચલો આ ખાસ ધ્યાન આપીશું. એફ સી ની સામે બેઠો છે. ભાઈ સી ની સામે કોણ બેઠો? એફ. તો વધ્યો કોણ? એ અહીંયા રહ્યો. હવે સવાલ હું પૂછો તો એની વિરુદ્ધમાં કોણ ઊભું? એની વિરુદ્ધમાં ડી ઊભો છે. આ રહ્યો જવાબ. ઓકે, તો આમાં એક જરાક નાનકડો એવો સુધારો હતો, ખાસ ધ્યાન આપીશું. એ બી સી ડી ઈ એફ જી અને એચ એ કરોડમાં ઉત્તર તરફ મુખ રાખીને ઉભા છે. ઓકે, ચલો ડાબી બાજુ, જમણી બાજુ. બી જી નો પાડોશી નથી. ઓકે, બી કોનો પાડોશી નથી? જી નો. આ નકારાત્મક વાક્ય ધ્યાનમાં રાખજો. એફ જી ની તરફ જમણી બાજુએ છે. એફ બરાબર જી ની જમણી તરફ છે. ઓકે, આ ખાસ ધ્યાન આપીશું ભાઈ. એ કરોડમાં ઉભા છે ને, તો એફ જી ની જમણી તરફ છે. મતલબ સમજી લે, આ જી છે, જી ની જમણી તરફ એફ છે. તથા ઈ નો પાડોશી છે. આ પાછો ઈ નો પાડોશી છે. જી છેડા પર ઉભો નથી. ઓકે, એ ઈ ની ડાબી બાજુથી છઠ્ઠો ઉભો છે. એ ઈ ની ડાબી બાજુ છઠ્ઠો. એ ક્યાં ઉભો? ઈ ની ડાબી બાજુ. ઈ ની ડાબી બાજુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. કોણ ઉભો છે? એ. અચ્છા, 1 2 3 4 5 6 7 જણા આવી ગયા. ઓકે, ચલો. એચ સી ની જમણી બાજુ છઠ્ઠો છે. એચ ક્યાં છે? સી ની જમણી બાજુ છઠ્ઠો. ભાઈ હવે સી ને અહીંયા બેહાડું તો જમણી બાજુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. તો 7મો, તો 8મો. ઓકે, એચ સી ની જમણી બાજુ છઠ્ઠો છે. સી ની જમણી બાજુ છઠ્ઠો કોણ છે? એચ. તો અગર સી ને અહીંયા બેહાડું તો સી ની જમણી બાજુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. નથી જગ્યા ખાલી ભાઈ. બરાબર છે.
ઓકે, જગ્યા ખાલી કરવા માટે જઈએ તો માણસો વધી જાય, તો સી ને અહીંયા જ બેહાડવો પડે. સી ની જમણી બાજુ 1 2 3 4 5 અને 6 કોણ આવે? એચ. 1 2 3 4 5 6 7 8 8 જગ્યા આવી ગઈ. હવે મને હું આગળ શું કીધું છે? બી જી નો પાડોશી નથી. ભાઈ જી નો પાડોશી નથી તો બી અહીંયા આવશે, એ આવી ગયો, બી આવી ગયો, સી આવી ગયો, ડી હોય તો અહીંયા રહ્યો. તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? સી એ ની તરત ડાબે, ભાઈ ડાબે ની જમણે છે. ડી ઓકે, જી ડી ની તરત જમણે, ભાઈ જી કેવો છે? ડી ની તરત જમણે, આ સાચું. ડી બી તથા એફ ની બરાબર વચ્ચે છે. ડી જે છે બી તથા એફ ની બરાબર વચ્ચે નથી. એ તથા ઈ બંને છેડા પર છે, નથી ભાઈ, બંને છેડા પર નથી. ઓપ્શન બી જવાબ આવશે. એક વૃક્ષ પર 5 પક્ષીઓ બેઠા છે. કબૂતર પોપટની જમણી બાજુ બેઠું છે. આ ડાબી, આ જમણી. કબૂતર પોપટની જમણી બાજુ, અહીંયા છે પોપટ, એની જમણી બાજુ બેઠું છે કબૂતર. બુલબુલ પોપટની ઉપરની ડાળી પર બેઠું છે. ઓકે ઓકે, બુલબુલ પોપટની ઉપરની ડાળી પર બેઠું. અચ્છા, પોપટની ઉપરની ડાળી પર બુલબુલ બેઠું. કાગડો કબૂતરની આગળ છે, સારસ કાગડાની નીચેની ડાળી પર છે. અચ્છા, કાગડો કબૂતરની આગળ છે. ચલો, કબૂતરની આગળ અહીંયા આપણે જોઈએ કાગડો, અને સારસ કાગડાની નીચેની ડાળી પર બેઠું છે. ચલો આવું રાખીએ. કયું પક્ષી વચ્ચે બેઠું છે? બરાબર છે, કયું પક્ષી વચ્ચે બેઠું છે? ઓકે, બરાબર છે, કયું પક્ષી વચ્ચે બેઠું? ભાઈ તો આપણને આમાં કબૂતર દેખાય છે વચ્ચે, તો બરાબર, બધી બાજુથી કબૂતર જ, ઉપરથી વચ્ચે કબૂતર, નીચેથી વચ્ચે કબૂતર ને આજુબાજુથી વચ્ચે કબૂતર જ દેખાય છે. ચાલો આગળ વધીએ. 6 વ્યક્તિ એક હરોળમાં ઉત્તર તરફ મોઢું રાખીને બેઠા છે. 6 વ્યક્તિ એક હરોળમાં, ડાબી જમણી. પી અને ક્યુ છેડા પર બેઠા છે. ચલો આ છેડા પર બેઠા છે. ભાઈ પી અહીંયા તો ક્યુ અહીંયા, અથવા પી અહીંયા તો ક્યુ અહીંયા. કોણ ક્યાં હજી ખબર નથી. આર એ પી ની જમણે બીજો છે. અચ્છા, અગર પી અહીંયા હોય તો પી ની જમણે કોઈ ન હોય, એટલે પી અહીંયા ના હોય. પી અહીંયા જ રાખવો પડે. પી ની જમણે પહેલો અને બીજો કોણ છે? આર. અચ્છા, કેટલા વ્યક્તિને બેહાડવાના છે? 6. તો 4 તો બેહી ગયા. પી ની જમણે પહેલો અને બીજો કોણ આવશે? આર. 1 અને 2 આવશે ભાઈ. 1 2 3 4 5 6 બેહી ગયા. આર એ પી ની જમણે બીજો છે. એસ અને ટી ની વચ્ચે 2 વ્યક્તિ છે. ઓકે, એસ અને ટી ની વચ્ચે 2 વ્યક્તિ છે, કઈ વાંધો નહીં. યુ એ ક્યુ ની ડાબે ત્રીજો. અચ્છા, ક્યુ ની ડાબે પહેલો, બીજો અને ત્રીજો, તો આર બેઠો. 1 2 3 4 5 6. આર એ પી ની જમણે બીજો છે. પી ની જમણે પહેલો અને બીજો. એસ અને ટી ની વચ્ચે 2 વ્યક્તિ બેઠા છે. યુ એ ક્યુ ની ડાબે ત્રીજો. ભાઈ ક્યુ ની ડાબી બાજુ પહેલો, બીજો ને ત્રીજો. 1 2 3 4 5 6 જણા તો બેહાડી દીધા. મધ્યમાં કઈ 2 વ્યક્તિ બેઠી છે? ઓકે, યુ એ ક્યુ ની ડાબે, ઓકે, ક્યુ ની ડાબે ત્રીજો. અચ્છા, યુ માન લો અહીંયા બેઠો છે જસ્ટ ખાલી. એસ અને ટી ની વચ્ચે 2 વ્યક્તિ બેઠી. એસ અહીંયા અને ટી અહીંયા. તો મધ્યમાં આર અને યુ બેઠા છે, આવું મને લાગે છે. જોઈ લ્યો. ઓકે, રાઈટ. હા, તો અહીંયા એક નાનકડો એવો સુધારો કરી નાખીએ. ચલો, નાનકડો એવો. આર એ પી ની જમણે બીજો નહીં, ત્રીજો રાખી દો. ઓકે, ચલો, એટલો નાનકડો એવો હલકો ફુલકો સુધારો કરી નાખો એટલે તમારું કામ આસાન થઈ જાય. હવે જો, હવે ફરીથી દાખલો વાંચો. પી અને ક્યુ છેડા પર બેઠા છે, કોઈ વાંધો નહીં. પી અને ક્યુ છેડા પર બેઠા છે, કોઈ વાંધો નહીં. પી આર એ પી ની જમણે ત્રીજો. અચ્છા, પી ની જમણે પહેલો, બીજો, ત્રીજો, કોણ આવે? આર. 1 2 3 4 5. એક વ્યક્તિ અહીંયા જ આવશે કારણ કે આ છેડા પર બેઠો છે. ઓકે, હવે મને શું કીધું? યુ. ઓકે, ચાલો આ વાક્ય વાપરી લીધું, આ વાક્ય વાપરી લીધું. હવે મને શું કીધું?
યુ એ ક્યુ ની ડાબે ત્રીજો. અચ્છા, ક્યુ ની ડાબે પહેલો, બીજો ને ત્રીજો કોણ છે? યુ. એસ અને ટી ની વચ્ચે બે વ્યક્તિ બેઠા, તો ભાઈ એસ અહીંયા તો ટી અહીંયા, અથવા એસ અહીંયા તો ટી અહીંયા. જો એસ અને ટી ની વચ્ચે બે વ્યક્તિ બેઠા છે. હવે મને સવાલ જે પૂછ્યો ને એનો જવાબ મને મળી ગયો. મધ્યમાં કઈ બે વ્યક્તિ બેઠી છે? ભાઈ યુ અને આર. તો એક નાનકડો એવો અહીંયા સુધારો છે કે મધ્યમાં યુ અને આર એટલે આર યુ બેઠા છે. ઓપ્શન બી જવાબ. ચલો આગળ વધીએ. ઓકે, ચલો હવે એક સવાલમાં મજા આવશે. 8 વ્યક્તિ જેમ કે પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી અને ડબલ્યુ એક લંબચોરસ ટેબલની આસપાસ કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે, પણ તે ક્રમમાં હોવા જરૂરી નથી. તેમાંથી 4 ટેબલના ખૂણા પર બેસે છે, જ્યારે 4 બાજુઓમાંથી દરેકની મધ્યમાં બેસે છે. અહીંયા સુધીની તો બેઝિક ઇન્ફોર્મેશન છે. આ શું કહે છે કે ભાઈ એક ચોરસ લંબચોરસ ટેબલ છે. ઓકે, લંબચોરસ બનાવો, ચોરસ બનાવો, 4 ખૂણા પર બેઠા છે, એવું જ કીધું ને આપણને? એવું જ કીધું ને. હા, તેમાંથી 4 ટેબલના 4 ખૂણા પર બેઠા, જ્યારે 4 બાજુઓના દરેક મધ્યમાં બેસે, બાજુઓની મધ્યમાં બેસે. 8 જણા બેહી ગયા. ભાઈ બધાયના મુખ કેન્દ્ર તરફ છે. તો હું એક મસ્ત વસ્તુ તમને બધાને કહી દઉં, દુખી ન થવું હોય ને તો આ ડાબી જમણી, આ ડાબી જમણી, આના માટે આ ડાબી આ જમણી, આના માટે આ ડાબી આ જમણી, આના માટે ડાબી જમણી, આ ડાબી આ જમણી, આ ડાબી આ જમણી, આ ડાબી અને આ જમણી લખી નાખવાનું. અને એક બીજી હલકી ફુલકી પોસિબિલિટી બનાવી નાખવાની. તો 2 શક્યતા પકડીને આપણે ચાલશું. ચાલો રેડી. જો એવું લાગે એસ અને વી ની વચ્ચે બે વ્યક્તિ બેસે છે. ઓકે, ચલો એસ અને વી ની વચ્ચે બે વ્યક્તિ બેસે. ચલો એસ ને અહીંયા બેસાડો. 1 મિનિટ, આમાં ક્યાંય ખૂણામાં જ બેસે એવું લખ્યું છે? જુઓ તો. ઓકે, એસ અને વી ની વચ્ચે બે વ્યક્તિ બેસે. વી એ પી ની વચ્ચે એક વ્યક્તિ બેસે, જે એસ નો તરત જ પાડોશી નથી. આર ન તો પી નો નજીકનો પાડોશી છે, ન તો એસ નો. યુ એ વી ની જમણી બાજુએ બેસે. એસ ટેબલના કોઈ પણ ખૂણા પર બેસતો નથી. ડબલ્યુ ક્યુ ની ડાબી બાજુએ ત્રીજો બેસે છે. ચલો, એસ ટેબલના ખૂણા પર નથી બેસતો. ઓકે, એટલે દાખલો અહીંયાથી ચાલુ. જો એસ ટેબલના ખૂણા પર બેસતો નથી, અહીંયાથી દાખલો ચાલુ થાય. કારણ કે પહેલા જ વાક્યમાં એસ અને વી ની વચ્ચે બે વ્યક્તિ બેઠા. અચ્છા, એસ ખૂણા પર નથી બેસતો, તો ચાલો એસ અહીંયા બેઠો છે. એસ ખૂણા પર નથી બેસતો. ચલો એસ અહીંયા બેઠો છે. ઓકે, એસ અહીંયા બેઠો છે. અમે શું કીધું? એસ અને વી ની વચ્ચે બે વ્યક્તિ બેસે. 1 અને 2, તો વી આમ પણ આવી શકે, અથવા જો 1 અને 2 વી અહીંયા પણ આવી શકે. કારણ કે કઈ કોણ કઈ બાજુ છે નથી ખબર. વી અને પી ની વચ્ચે એક વ્યક્તિ બેસે છે, જે એસ નો તરત જ પાડોશી નથી. અચ્છા, વી અને પી ની વચ્ચે એક વ્યક્તિ બેસે. જો પી અહીંયા બેહાડું તો વી અને પી ની વચ્ચે એક વ્યક્તિ બેસે, પણ આ પી નો જે એટલે કોણ? પી. એસ નો તરત જ પાડોશી નથી. ભાઈ આ પી એસ નો તરત પાડોશી નથી. આ તો થાય તો આ ન ચાલે. તો વી અને પી ની વચ્ચે એક વ્યક્તિ બેસે. અને જોઈ લો, પી એસ નો પાડોશી નથી. વી અને પી અહીંયા બેસાડો તો આ એસ નો પાડોશી થઈ જાય. નો ચાલે, નો ચાલે. વી અને પી ની વચ્ચે એક વ્યક્તિ બેસે. ભાઈ મસ્ત વસ્તુ છે. વી અને પી ની વચ્ચે એક વ્યક્તિ બેસે છે, જે એસ નો તરત જ પાડોશી નથી. આર ન તો પી નો નજીકનો પાડોશી છે અને ન તો એસ નો. આર, પી અને એસ બે માંથી એક બાજુમાં નહીં આવે. મતલબ આર અહીંયા નહીં આવે, અહીંયા નહીં આવે. ઓકે, પી નો નજીકનો અહીંયા નહીં આવે, અહીંયા નહીં આવે. સાની મુની એક જ જગ્યા વધી બિચારા માટે. ઓકે, આર પી કે એસ નો નજીકનો પાડોશી નથી, તો આર અહીંયા નહીં આવે, અહીંયા નહીં આવે, અહીંયા પણ નહીં આવે, અહીંયા પણ નહીં આવે. છાનું મુનું એક જ જગ્યા વધી. તો એક જગ્યા બિચારા માટે પડી હતી, તો એને બેહી જા ભાઈ, બહુ ટણી ન કરાય, જે વધુ મળે. બરાબર છે? તો આર ન તો પી નો નજીકનો પાડોશી છે, ન તો એસ નો. યુ એ વી ની જમણી બાજુએ બેસે છે. અચ્છા, વી ની જમણી બાજુ, જો વી ની જમણી બાજુ યુ. અચ્છા, વી ની જમણી બાજુ આ ડખો, વી ની જમણી બાજુ આ થયા. વી ની જમણી બાજુ અહીંયા આર બેઠો છે, તો બકા બકા આ પોસિબિલિટી ઉડી ગઈ, કેન્સલ. આ સાચું. ઓકે, ચલો એસ. ઓકે, ચાલો જાઓ. ડબલ્યુ ક્યુ ની ડાબી બાજુએ ત્રીજો બેસે. અચ્છા, ક્યુ ની ડાબી બાજુએ ત્રીજો.
હવે 1 મિનિટ, કેટલી જગ્યા ખાલી છે? 1 2 અને 3 જગ્યા ખાલી. ડબલ્યુ ક્યુ ની ડાબી બાજુએ ત્રીજો. હવે 1 મિનિટ, ક્યુ ને અહીંયા બેહાડો. ક્યુ ની ડાબી બાજુ પહેલો, બીજો, ત્રીજો. નો ચાલે, ખાલી જ નથી, તો અહીંયા ના બેસે. ક્યુ ને અહીંયા બેસાડો, ડાબી બાજુ પહેલો, બીજો, ત્રીજો. ખાલી જ નથી, નો ચાલે. ક્યુ ને અહીંયા બેસાડો, ડાબી બાજુ પહેલો, બીજો, ત્રીજો. ખાલી જ ખાલી. ડબલ્યુ અહીંયા આવે, તો ડબલ્યુ ક્યુ ની ડાબી બાજુએ ત્રીજો છે. હવે જો પી ગોઠવાઈ ગયો, ક્યુ ગોઠવાઈ ગયો, આર એન નું ગોઠવાઈ ગયું, એસ નું ગોઠવાઈ ગયું, બરાબર છે. યુ નું, વી નું, ડબલ્યુ નું બધાને ગોઠવાઈ ગયું. ટી નું બિચારાને જે છેલ્લે હશે એ મળશે, તો એ ऐसे ऐसे मिलेगा. ચલો ઓકે, આગળ વધીએ ભાઈ, આગળ નેક્સ્ટ. તો આ રીતે ગોઠવાય જ ભાઈ. ઓકે, પી યુ વી આર ક્યુ ટી આર ક્યુ એસ ટી ડબલ્યુ. ઓકે, તો ભાઈ પી યુ વી પછી શું આપેલ છે? પી યુ વી આર ક્યુ એસ ટી ડબલ્યુ. આમ આવે છે પી યુ વી આર ક્યુ એસ ટી ડબલ્યુ. જ્યારે ટી થી ઘડિયાળની દિશામાં ગણતરી કરવામાં આવે, ભાઈ ટી થી ઘડિયાળની દિશામાં એટલે આમ ક્લોકવાઇઝ, ત્યારે યુ અને ટી વચ્ચે કેટલી વ્યક્તિ બેસે? આર યુ યુ, બોલો. યુ અને ટી વચ્ચે 2 વ્યક્તિ બેસે, જવાબ આવે 2. ઓકે, ચાલો આગળ વધો. નીચેનામાંથી કોણ ડબલ્યુ ની સામે બેઠો છે? આર યુ, ડબલ્યુ એની સામે આર બેઠો, આર જવાબ આવે. ચલો ભાઈ, હવે છ ને ઓકે, શું છે ગોઠવણી જુઓ તો. પી યુ વી આર ક્યુ એસ ટી ડબલ્યુ, પી યુ વી આર ક્યુ એસ ટી ડબલ્યુ, પી યુ વી આર ક્યુ એસ ટી ડબલ્યુ. આમ છે. નીચેનામાંથી કોણ આર ની ડાબી બાજુએ ત્રીજો છે? આ આર છે, એની ડાબી બાજુએ પહેલો, બીજો, ત્રીજો. ટી આવશે. ચલો, એસ ના સંદર્ભમાં પી નું સ્થાન શું? અચ્છા, સંદર્ભ એસ ને લેવાનું, કોનું સ્થાન નક્કી કરવાનું? પી નું. તો મિત્રો આમ જાઓ તો આને ડાબી બાજુ કહેવાય. ડાબી બાજુ પહેલો, બીજો, ત્રીજો, તો આનો જવાબ આવે ડાબી બાજુ ત્રીજો. અને આમ જાઓ તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. જમણી બાજુ પાંચમું. ડાબી બાજુ ત્રીજું, જમણી બાજુ પાંચમું. ડાબી બાજુ ત્રીજું છે, જમણી બાજુ પાંચમું નથી લખ્યું ભાઈ, તો એક ડાબી બાજુ આ આવશે. ચલો, નીચેનામાંથી કોણ એસ ના સ્થાનની જમણી બાજુ પાંચમો છે? એસ ના સ્થાનની જમણી બાજુ પાંચમો. આ એસ છે, એસ ના સ્થાનની જમણી બાજુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. પી જવાબ આવે. ઓકે, કોણ એસ ના સ્થાનથી જમણી બાજુ પાંચમા સ્થાને છે? એસ ના સ્થાનથી જમણી બાજુ પાંચમા સ્થાને, એસ ના સ્થાનથી જમણી બાજુ પાંચમા સ્થાને કીધું. જમણી બાજુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. પી જવાબ આવે ભાઈ. ઓકે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. આ તો ડાબી બાજુ પૂછ્યું હોય તો વી જવાબ આવે. જમણી બાજુથી જ પૂછ્યું છે ને, બધાના મુખ કેન્દ્ર તરફ છે. જો મેં ઓરિજિનલ બેઠક વ્યવસ્થામાં હું આવ્યો, બધાય કેન્દ્ર તરફ છે ભાઈ, બધા કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. ઓકે, તો એસ ની જમણી બાજુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો તો પી જ આવે. ડાબી બાજુ પૂછ્યો હોય તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો વી આવે. ઓકે, ઓકે, ચલો જવાબ. ઓકે, જમણી બાજુ પૂછ્યો છે એટલે જવાબ પી આવે, પણ જો ડાબી બાજુ પૂછ્યો હોય તો જવાબ વી આવે. ઓકે, તો અત્યારે જમણી બાજુ છે. ઓકે, તો જવાબ તો હું તમને કહી દઉં કે એસ થી જમણી બાજુ પાંચમો કીધો છે તો પી જવાબ આવે. એસ ની ડાબી બાજુ પાંચમો કીધો હોય તો વી જવાબ આવે. એટલે મેં બે કીધું, પણ જે સવાલ છે એ પ્રમાણે જવાબ તો પી જ છે. આ સાચો જવાબ છે. ઓકે, આ જવાબ તમારો ખોટો છે. ઓકે, ચલો આગે बढ़ो.
એ બી સી ડી ઈ એફ જી એચ અને કે એક કેન્દ્રથી ચારેય બાજુ વર્તુળમાં બેઠા છે. કેટલા જણા છે જુઓ તો? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. એફ એની જમણી બાજુ ચોથો છે. એફ ક્યાં છે? એની જમણી બાજુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો. અને બી ની જમણી બાજુ ત્રીજો છે. પાછો આ કોણ? એફ એની જમણી બાજુ ચોથો અને બી ની જમણે ત્રીજો છે. ને બી ની જમણે ત્રીજો. અગર બી ને અહીંયા બેસાડું તો જ જમણે પહેલો, બીજો ને ત્રીજો થાય. કે બી ની ડાબી બાજુ ચોથો. અચ્છા, બી ની ડાબી બાજુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો કે આવે. અને ડી ની જમણે ત્રીજો. ભાઈ કે કેવો છે? ડી ની જમણે ત્રીજો. તો ડી ને અહીંયા બેહાડો તો એની જમણે પહેલો, બીજો ને ત્રીજો આવે. સી એચ ની જમણે ત્રીજો છે. ઓકે, ચલો સી કેવો છે? એચ ની જમણે ત્રીજો. અચ્છા, એચ ની જમણે, એચ અહીંયા બેહાડો, એચ ની જમણે પહેલો, બીજો ને ત્રીજો, સી આવી જાય. પણ એચ અહીંયા બેહાડો તો જમણે પહેલો, બીજો ને ત્રીજો ના આવે. અચ્છા, અહીંયા બેસાડો તો જમણે પહેલો, બીજો ને ત્રીજો અહીંયા આવી જાય. ભાઈ આમાં તો બે જગ્યા પોસિબલ છે. અચ્છા અચ્છા, પહેલા તો જો એટલા ગોઠવાઈ ગયા. કેટલા ગોઠવાના? ખાલી કેટલા છે? 1 2 3 અને 4 જણા ખાલી છે. ઓકે, હવે જે કામ કરો, ઈ જી ની ડાબી બાજુએ છે. આ વસ્તુ પકડવાની છે આપણે. ઓકે, આને પછી રાખો કારણ કે આમાં બહુ પોસિબિલિટી બને. આને પકડી લ્યો. ઈ જી ની ડાબી બાજુએ મતલબ આ બે બાજુમાં આવશે. આ બે બાજુમાં આવશે. આ બે બાજુમાં આવશે. હા, તો બાજુમાં તો આ રહ્યા. આ જગ્યા ખાલી છે. બીજે ક્યાંય બાજુમાં જગ્યા ખાલી જ નથી. તો ઈ જી ની ડાબી બાજુ છે. જી ની ડાબી બાજુ ઈ છે. આ રહ્યો. હવે બેહાડો. એચ ની જમણે ત્રીજો છે. કોણ? સી. આ એચ છે, એની જમણે પહેલો, બીજો ને ત્રીજો સી. હવે બરાબર બેઠી ગયા. ઓકે, તો હવે સવાલ શું પૂછ્યો? જી ની ડાબી બાજુ ચોથું કોણ? આ રહ્યો જી. ડાબી બાજુ આ રહ્યું પહેલું, બીજું, ત્રીજું, ચોથું. એફ જવાબ આવે. તો આન્સર આવશે મિત્રો એફ. બોલે તો ઓપ્શન એ. ચલો, 18મો પ્રશ્ન હતો. બહુ મજેદાર પ્રશ્ન હતો દોસ્તો. એ બી સી ડી ઈ એફ જી અને એચ અને કે કેન્દ્રની ચારેય બાજુ વર્તુળમાં બેઠા છે. તો 1 2 3 4 5 6 7 8 9 જણા. 1 2 3 4 5 6 7 8 9. એફ એ ની જમણી બાજુ ચોથો છે ને બી ની જમણે ત્રીજો છે. ભાઈ એક મિનિટ. કેન્દ્રની ચારે બાજુ એફ એ ની જમણી બાજુ ચોથો ને બી ની જમણે ત્રીજો છે. અચ્છા, એક મિનિટ, દાખલો જોઈ લો તો. આ તો સેમ ટુ સેમ દાખલો છે, ખાલી સવાલ જ બદલાય. જુઓ તો, એ બી સી ડી ઈ એફ જી એચ અને કે કેન્દ્રની ચારે બાજુ વર્તુળમાં બેઠા. ઓકે, એફ એ ની જમણી બાજુ ચોથો છે. હા ભાઈ, એફ એ ની જમણી બાજુ ચોથો. આમાં એવું છે, જમણી બાજુ ચોથો, બી ની જમણે ત્રીજો છે, બી ની જમણે ત્રીજો, કે બી ની ડાબી બાજુ ચોથો, કે બી ની ડાબી બાજુ ચોથો, ડી ની જમણે ત્રીજો. આમાં સેમ જ છે. સી એચ ની જમણે ત્રીજો અને ઈ જી ની ડાબી બાજુએ છે. ઈ જી ની ડાબી, જે સેમ જ છે, મતલબ બેઠક વ્યવસ્થા સેમ જ છે. ખાલી આપણે સવાલ બદલાણો. ભાઈ સવાલ બદલાણો. જી ની ડાબી બાજુએ ચોથું કોણ આવી ગયું? એમાં આયા બી ના સંદર્ભમાં ઈ નું સ્થાન શું છે? ચલો ચેક કરો. ભાઈ બી ના સંદર્ભમાં આપણે એકવાર ચેક કરીએ. એ જી ઈ કે સી, એ જી ઈ કે સી, પછી એફ ડી એચ બી, એફ ડી એચ બી. ચલો બધા ગોઠવાઈ ગયા. બી ના સંદર્ભમાં કોનું સ્થાન? ઈ નું સ્થાન. ભાઈ આમ જોવા જાવ તો પેલું, બીજું, ત્રીજું. આમ એટલે કઈ બાજુ? ડાબી બાજુ ત્રીજું. અને આમ જોવા જાવ ઓકે જમણી બાજુ તો પેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. જમણી બાજુ છઠ્ઠું, પણ ડાબી બાજુ ત્રીજું છે. આપ્યું? હા આપ્યું. આ રહ્યો જવાબ. સેમ સવાલ, સેમ સવાલ, બસ આ સવાલ બદલાણો. કેની જમણી બાજુએ ત્રીજું કોણ? ઓકે કિધર હે કે?
આર્યો કે એની જમણી બાજુ પહેલું બીજું ને ત્રીજું એ આવશે. કોણ આવશે? એ. ઓપ્શન સી જવાબ આવે. ચલો ભાઈ ઓકે. તો જી હા વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા મસ્ત મજાની રીતે સરસ મજાની રીતે 20 પ્રશ્નો આપણા પૂરા કર્યા. આઈ હોપ બધા વિદ્યાર્થી મિત્રોને મજા આવી હશે એવી આશા રાખું છું. ફૂલ સોલ્યુશન મિત્રો તમને મળ્યું હશે. ઓકે, વ્યવસ્થિત તમે સેટિસ્ફાઈડ થયા હશો સોલ્યુશનથી એવી આશા રાખું છું. તો જી હા, લાસ્ટમાં જતા જતા મિત્રો શૂરવીર કોન્સ્ટેબલ બરાબરની હાઇબ્રિડ બેચ, હાઇબ્રિડ એટલે ઓફલાઈન ચાલશે ને હારવાર તમે લાઈવ જોઈ શકશો. ઓફલાઈન વાળાને બંને મળશે, જેને ખાલી લાઈવ લેવું છે એને લાઈવ મળશે. આ બેચ આપણે 9 માર્ચથી શરૂ કરીએ છીએ 2026 ના રોજ. ઓકે, અને 8 માર્ચ 8 થી 12 સુધી એનો સમય રહેશે, એટલે સવારે 8 થી બપોરના 12 સુધી. ઓકે, ઓબ્વિયસલી છે ફાસ્ટ ટ્રેકમાં આપણે એને ચલાવવાનું છે તો ટાઈમ વધારે આપવો પડશે. ઓફલાઈન માટે તમારે ફર્સ્ટ ફ્લોર અશ્વમેઘ કોમ્પ્લેક્સ, સરગાસન ક્રોસ રોડ, ખ0 સર્કલ, ગાંધીનગર ખાતે આવવું પડશે. અને તમને એમ થાય કે નહીં સાહેબ અમારે તો લાઈવ લેક્ચર બેચ લેવી છે, તો વેબ સંકુલ લાઈવ એપ તમારામાં ડાઉનલોડ કરી દેજો, એમાં તમને મળી જશે. વધારે માહિતી માટે આપેલા નંબર પર સંપર્ક કરી લેવો. અને મિત્રો આ આપણા બેચની વિશેષતા છે, તો તમને સરસ મજાનો મસ્ત મજાનો જબરદસ્ત ફાયદો. ઓકે, એન્ડ ટાઈમે જે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ પીએસઆઈ ની મિત્રો દોડ પાસ કરી ચૂકેલા છે એ વિદ્યાર્થી મિત્રો અચૂક લે. પીએસઆઈ ની બેચ પણ આપણે ચાલુ છે, કોન્સ્ટેબલની બેચ પણ મિત્રો ચાલુ કરી છે. તો અચૂક એટલે અચૂક મિત્રો આ બેચનો તમે પૂરેપૂરો ફાયદો ઉપાડી શકો છો, કારણ કે તમારી તાજેતરમાં ટૂંક સમયમાં એક્ઝામ આવશે તો છેલ્લા બોલે સિક્સર મારવા માટે તમને આ ખૂબ ફાયદારૂપ થશે મિત્રો. તો જી હા વિદ્યાર્થી મિત્રો, તમારી વચ્ચેથી વિદાય લઈશ. વન્સ અગેન હેપી હોલી. દરેક વિદ્યાર્થી મિત્રોને હોલીની ખૂબ 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 હોળી ધૂળેટીની શુભકામનાઓ દરેક વિદ્યાર્થી મિત્રોને. મળીએ મિત્રો નેક્સ્ટ ટેસ્ટ સોલ્યુશનમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો સરસ મજાની તૈયારી કરતા રહે, પ્રેક્ટિસ કરતા રહે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. ગુડ નાઇટ દોસ્તો.